ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણની સ્વમુખવાણી વચનામૃત ગ્રંથ છે. જેમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતાના મુખે જે બોલ્યા છે, જે અમૃત ધારા શ્રી હરિના મુખમાંથી જે અમૃત પ્રવાહ, દિવ્ય વાણીનો પ્રવાહ જે નીકળ્યો, 5 મોટા મોટા નંદ સંતો એને ઝીલ્યો અને એનો ગ્રંથ તૈયાર થયો, જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત. એ વચનામૃત ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ સરસ વાત કરી છે. એ વાતને આજે આપણે આજની સભા ઉપક્રમે, સભાના માધ્યમે આપણે વાગોળવી છે, સ્વનિરીક્ષણ કરવું છે, વાતમાં અભિપ્રાયમાં ભેગા પડવું છે. ગઢડા અંત્ય પ્રકરણનું, છેલ્લા પ્રકરણનું 38મું વચનામૃત છે. એમાં સ્વામિનારાયણ ભગવાન બહુ એક સચોટ વાત કરે છે. આપણા જીવનનું તારણ એમાં કાઢ્યું છે અને શ્રી હરિએ એ આપ્યું છે. દરેક વ્યક્તિ, આપણે બધા જ, અમે તમે, આપણે બધા જ, કોઈ પણ વ્યક્તિ હોય, નાનો બાળક હોય, મોટો હોય, ઇન્ડિયન હોય, અમેરિકન હોય, કોઈ પણ વ્યક્તિ સુખ માટે જ પ્રયત્ન કરે છે. દરેકની એક જ ઈચ્છા હોય, સુખી થવું છે. ભલે સુખના 2 પ્રકાર છે, એની ખબર નથી, પરંતુ સુખ માટે જ યત્ન હોય છે. તમે આખો દિવસ જે કંઈ કરો છો સુખ માટે કરો છો, કોઈ દુઃખ માટે પ્રયત્ન નથી કરતો. ભગવાન પાસે પ્રાર્થના કરીશું તો પણ આપણે એક જ પ્રાર્થના કરીશું, હે ભગવાન, મને સુખી કરજો. કોઈએ પ્રાર્થના કરી કે મને દુઃખી કરજો? જીવ પ્રાણી માત્રનો પ્રયત્ન સુખ માટે હોય છે અને એ જ હોવો જોઈએ. એની કોઈ ટીકા કરવાની જરૂર નથી. સુખ 2 પ્રકારના છે. એક ભૌતિક સુખ અને એક અભૌતિક સુખ. બીજી ભાષામાં કહીએ તો એક લૌકિક સુખ, માયિક સુખ, અને બીજું છે અમાયિક સુખ, અલૌકિક સુખ. બંગલા, ગાડી, કુટુંબ, પરિવાર, પૈસો, દ્રવ્ય, સંપત્તિ, સત્તા, માન, મોટપ, કીર્તિ, આબરૂ, આ બધા ભૌતિક સુખ છે. જેને દેહ છતાં ભોગવવાના છે. અને બીજું સુખ છે અલૌકિક સુખ, અભૌતિક સુખ, જે છે ભગવાનનું સુખ. પરંતુ એની આપણને ખબર નથી. પેલું જન્મથી ટેસ્ટ કરેલું છે.
અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ કર્યો નથી, ખબર નથી, એટલે એની પાછળ આપણો યત્ન નથી. પરંતુ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા દરેક વ્યક્તિની હોવા છતાંય ઘણા દુઃખી હોય છે. તમને પ્રશ્ન પૂછું, અમારે ગુજરાતની અંદર એસએસસી બોર્ડ હોય છે, અહીંયા પણ હશે, મહારાષ્ટ્રમાં પણ હશે, બોમ્બેમાં પણ હશે. 10મું ધોરણ પછી 12મા ધોરણમાં HSC બોર્ડ કહેવાય છે, હાયર સેકન્ડરી સ્કૂલ. અહીં શું છે મને ખબર નથી, એવું જ છે. બોર્ડની અંદર દાખલા તરીકે અમારે ગુજરાતની અંદર 6 લાખ, રાઉન્ડ અબાઉટ 6 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે ગુજરાતની અંદર એસએસસીમાં એપિયર થાય છે, એટલે કે એક્ઝામ આપે છે. આપ સૌને પ્રશ્ન પૂછું કે 6 લાખમાંથી કેટલા વિદ્યાર્થીઓને એવું હશે કે આપણે નાપાસ થવું છે? કેટલા વિદ્યાર્થીઓને એવું રહેતું હોય કે આપણે નાપાસ થવું છે આ વખતે? કોઈને નહીં. કેટલા એવું માનો છો? કોઈને નહીં. બધાને પાસ જ થવું છે એવો વિચાર છે. સાચી વાત છે, છતાંય નપાસ થાય છે. 30%, 40% નપાસ થાય છે. અહીંયા બેઠેલા કેટલા બિઝનેસ કરો છો તમે? કેટલા ધંધો, કે નાનો મોટો કંઈ પણ ધંધો કરતા હોય એવા. ચલો, તમામ ધંધાદારીને એવું જ હોય કે મારે પ્રોફિટ કમાવો છે, બરાબર છે, છતાંય ખોટ કરે છે. ઈચ્છા નથી, પણ અનાવડત ગણો, સંજોગ ગણો, પરિસ્થિતિ ગણો, જે કંઈક કહો, પણ ખોટ થાય છે. એમ તમામ વ્યક્તિ વિચારે છે કે મારે સુખી થવું છે, એવી તમામ વ્યક્તિની ઈચ્છા હોવા છતાંય બધા સુખી નથી હોતા. તો એ લોકો દુઃખી થઈ જાય છે. અને અમારી પાસે તો સવારથી સાંજ સુધી દુઃખીઓની જ લાઈન લાગે છે. બહુ સાચી વાત કરું છું. અમે મુંબઈમાં હોઈએ તોય, વિદેશમાં હોઈએ તોય, અમદાવાદમાં હોઈએ તોય, અને પંચમહાલના આદિવાસી વિસ્તારમાં હોઈએ તોય સવારથી સાંજ સુધી અમે જો ગણતરી કરીએ ને તો રોજની 25થી 50ની એવરેજ આવે છે અમારી જોડે દુઃખી લોકોની. જો મળવા આવનારા, પર્સનલ દુઃખ વ્યક્ત કરનારા, કોઈને તનનું, કોઈને મનનું, કોઈને ધનનું, કોઈને જનનું. દરેક વ્યક્તિની ઈચ્છા સુખી થવાની છે, પ્રયત્નો સુખી થવાના છે. તમામ સવારથી સાંજ સુધી તમામ પ્રયત્નો સુખી થવા માટેને કરે છે, અને છતાંય દુઃખ, દુઃખ, દુઃખ. મોટા સંતોના શબ્દોમાં કહીએ તો રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. આ સંસારનો ક્રમ છે. ધનપતિ દુઃખી તો વિકાર મેં, ધનપતિઓ દુખિયા છે. જેને ઘણું ખાવાનું છે ને એ દુઃખી છે, જેને નથી એ દુઃખી છે. નથી એને પ્રશ્ન છે કે શું ખાવું, અને જેને બહુ છે એને પ્રશ્ન છે કે શું ખાવું. બહુ છે અને ડોક્ટરે બધું બંધ કરાયું છે એટલે પ્રશ્ન છે કે શું ખાવું તે. અને નથી એટલે પ્રશ્ન છે કે શું ખાવું. ધનપતિ દુઃખિત વિકાર મેં. અરે તમારી ક્યાં વાત કરી, એ તો સંતોએ એ કહી દીધું, વિના વિવેક બેક સબ દુખિયા. જો વિવેક ના હોય તો અમારી પંગતમાં દુઃખી હોય, અમારી પંક્તિમાં દુઃખી હોય. તો આવું કેમ? યત્ન સુખ માટેનો છે, અને છતાંય દુઃખ, દુઃખ, દુઃખની માત્રા ચારેય બાજુ ઘણી હોય છે. સુખી લોકો પણ લાફા મારી મારીને સુખ દેખાડતા હોય છે, બાકી અંદર બહુ દુઃખી હોય છે. તો એ દુઃખનું કારણ શું એ આજે જરા તપાસવું છે.
અને એની વાત આ છેલ્લા પ્રકરણના 38મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત કરી છે. અને એમાંનો એક મુદ્દો આજે આપણે જરા જોવો છે, એની ઉપર જરા આપણે મનન કરવું છે, અને આપણામાં કંઈ કસર હોય તો આપણે ટાળવી છે, નિવારવી છે. આપણે સભામાં એના માટે જ આવ્યા છે ને, આપણામાં રહેલી કસરને ઓળખવી. કસર એટલે ત્રુટિ, ક્ષતિ, આપણામાં રહેલો દોષ, એને ઓળખવો અને ઓળખીને ટાળવો. આપણે એના માટે આવ્યા છીએ. હોસ્પિટલ શાના માટે હોય પેલા? દર્દીને ત્યાં બતાવવાનું, રોગનું ડાયગ્નોસિસ કરાવવાનું, રોગનું નિદાન કરવાનું, અને પછી ડૉક્ટરની સૂચના પ્રમાણે એડમિટ થઈ અને સરસ તબિયત સારી કરીને ઘેર જવાનું. એમ અહીં પણ તમે હોસ્પિટલમાં આવ્યા છો એટલે અમારે માત્ર તમને રોગનું નિદાન કરવા બોલાયા નથી. આ નિદાન કેન્દ્ર નથી, આ નિવારણ કેન્દ્ર છે. એટલે તમને આપણે રોગ ચેક કરવો છે, આપણે તપાસવાનો છે. આપણે આપણું જ તપાસજો, અને પછી જે દવા બતાવવામાં આવે એ દવા પણ બતાવીશું અમે. અરે મફત આપીશું. તે બીજી હોસ્પિટલવાળા મફત દવા નહીં આપે. આ ભગવાન સ્વામિનારાયણની હોસ્પિટલ એવી છે કે મફત દવા, ડાયોગ્નોસિસ એ મફત, દવા એ મફત, નો હોસ્પિટલ ચાર્જ. પણ અહીં આપણે રોગ નિવારણ કરવું છે. દુઃખ આવવાનું કારણ શું છે એનો એ બાબતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે કે આ 6 વાના, સાંભળજો શું બોલ્યા છે કહું છું. આ 6 વાના કે 6માંથી એક પણ જેનામાં હોય એને જીવતે પણ સુખ નથી થતું અને મરીને પણ સુખ નહીં થાય. એને જરૂર દુઃખ આવશે. જીવતા પણ દુઃખી થશે અને મરીને પણ દુઃખી થશે. માટે જેને સુખી થવું હોય એને આ 6 વાના તરફ દ્રષ્ટિ રાખજો. 6 વાના એટલે 6 બાબતો. આ 6 જે 6 બાબતો છે એની ઉપર નજર રાખજો, અને 6માંથી એક પણ મારામાં નથી ને એ તપાસ કરજો. જો તો સુખી થશો, અને 6માંથી એક પણ હશે તો તમે દુઃખી થશો જ. એવું જજમેન્ટ આપી દીધું છે સ્વામિનારાયણ ભગવાને. અને દુઃખનું કારણ આ 6માંથી જ કોક છે. અને 6 વાના કયા બતાવ્યા છે, 6 બાબતો કઈ બતાવી છે એ આપણે 6ના જો નોટ પેન હોય અને લખવું ઉચિત લાગે તો 6 બાબત લખજો. હવે કયા 6 વાના? 6માંથી મુખ્ય વાત જે આજે આપણે લેવી છે એક જ લેવી છે. પરંતુ 6 વાના જેનામાં હોય, 6માંથી એક પણ હોય તો દુઃખી થવાના. પહેલું જ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે જેને દ્રવ્યનો લોભ પ્રકૃતિ હોય, દ્રવ્યાદિકનો લોભ એટલે કે જેની લોભ પ્રકૃતિ હોય. લોભ પ્રકૃતિ એટલે અસંતોષી જીવન જેનું હોય એ સદાય દુઃખીઓ જ રહેવાનો. એમાં કોઈ બેમત નથી. કરોડો રૂપિયા હોય ને ઘરમાં તોય જે અસંતોષી છે એ દુઃખીઓ જ રહેવાનો. બોલો, સાચું હશે? સાચું હશે? 100% સાચું. તમે ના પાડો તો સાચું છે. એમાં કોઈ બેમત નથી. આમાં તમને પૂછવાનો પ્રશ્ન જ નથી, કારણ કે સ્વયં શ્રીજી મહારાજનું જજમેન્ટ છે, ભગવાનનું જજમેન્ટ છે. એ ખોટું ના હોય. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો. અને અનુભવી છો તમે. એટલે દુઃખનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો એ છે અસંતોષી જીવન. જેને સંતોષ છે એને કશું જ ના હોય ને તો સુખી હોય, અને જેને અસંતોષી જીવન છે એને ઘણું હોય તો એ દુઃખી હોય. આ એક સનાતન સત્ય છે. આપણે એની ઉપર થોડું વિશેષ પ્રકાશ પાડવો છે, પરંતુ એ પહેલાં આપણે બાકીની 5 બાબતોને જરા જાણી લઈએ કે બીજી કઈ 5 બાબતો છે. જરા સેલ્ફ એનાલિસિસ કરતા જજો. આપણે પોતાને ચકાસતા જજો કે આમાં કંઈ આવું કંઈ છે. અઘરું છે. પોતાની ભૂલને ઓળખવીને બહુ અઘરું. તમે બીજાની ભૂલને ઓળખવી એ બહુ સહેલી,
મારા પપ્પા આવા છે, મારા મામા આવા છે, મારો ભાઈ આવો છે, એવું સમજવું ને તો બહુ સહેલું છે, પણ હું આવો છું એ સમજવું ને બહુ અઘરું છે. અને સત્સંગમાં આવ્યા છો તો વિનંતી કરું છું કે બીજા સામું નજર ન કરતા જે કંઈ જુઓ એ પોતા તરફ નજર કરજો. સત્સંગનો અર્થ જ એ છે જે પોતાનું જોવા, જ્યાં પોતાની જોવાનું, પોતાની જીવન તરફ જોવા માટેનું ક્ષેત્ર, એને કહેવાય સત્સંગ. આપણા જીવન તરફ જોવા માટે આપણે ભેગા થયા છે, બીજાનું નહીં જોવાનું. કોઈ શું કરે છે એ સત્સંગ નથી, એ કુસંગ કહેવાય. મારે શું, હું શું કરું છું ને મારે શું કરવું જોઈએ એ વિચારધારામાં વહેતા રહેવું, એનું નામ જ સત્સંગ. તો પહેલું જ કયું દ્રવ્યાદિકનો લોભ એટલે કે અસંતોષી જીવન. બીજું, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના એટલે કે સ્ત્રીને પુરુષમાં આસક્તિ અને પુરુષને સ્ત્રીમાં આસક્તિ, એટ્રેક્શન, જેને કહેવાય કામ વાસના. એ દુઃખનું મોટામાં મોટું મૂળ છે. દુનિયાની અંદર જો ઝઘડા માત્ર થતા હોય, કંકાસ માત્ર થતા હોય, તો ગુજરાતીમાં કહેવત છે, જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું. અને સ્વામિનારાયણ ભગવાને અમારી ઉપર કૃપા કરી છે બહુ મોટી, કે આ બે જે કીધા ને, દ્રવ્યનો યોગ અને સ્ત્રીનો યોગ, અમને ભગવાન સ્વામિનારાયણે સંતોને બહુ કૃપા કરી છે અમારી ઉપર, કે આ બે મૂળ, માયાના બે મૂળ અમને કપાવી નાખ્યા ફટ દઈને. તિરસ્કાર નથી હો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર નથી, પરંતુ સ્વામિનારાયણના સંતો પોતાના સંતોની પવિત્રતા સદાય એને માટે જળવાયેલી રહે. ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ, ઘોર કળીકાળના માયાના વમળોમાં સાધુ સંત અટવાઈ ન જાય, લેવાઈ ન જાય, લોભાઈ ન જાય, લલચાઈ ન જાય, એના માટે સ્વામિનારાયણ ભગવાને આખી જુદી વ્યવસ્થા કરી આપી છે. જો અહીંયા તમે બધા, અહીં કોઈ આવડી નાની બાળકી ના મળે, એમની સભામાં કોઈ પુરુષ ના મળે, આખી જુદી સભાઓ કરી આપી. પવિત્રતા છે. તમે અમારી ઉપર કેટલો બધો વિશ્વાસ મૂક્યો છે, સંત સમાજ ઉપર કેટલો બધો વિશ્વાસ છે. સંતને આમ ચરણ સ્પર્શ કરવો હોય ને તો તમને બિલકુલ શંકા ના જાય. કેટલા વિશ્વાસથી તમે આમ ચરણનો સ્પર્શ કરો કે આ હું સ્પર્શ કરું છું, સંતને કરું છું અને મારો સ્પર્શ ભગવાન સુધી પહોંચી જશે, એવા વિશ્વાસથી કરો છો. અમને લોકો પૂછવા આવે, લાખો, અરે કરોડોનો નફો થતો હોય ને કરોડોનો પ્રોફિટ હોય, અને આવીને પૂછે, સ્વામી હું આ ધંધો કરું? કરોડોનો પ્રોફિટ દેખાતો હોય, અને સંત કહે કે નહીં કરવાનો, ના કરશો. બોલો કેટલો વિશ્વાસ! એટ એ ટાઈમ ચોકડી મારી દે. સંત ઉપર કેટલો વિશ્વાસ! તમને વિશ્વાસ છે, તમે તમારા પાડોશીને, તમારા સગા સંબંધીને કોઈ દિવસ રસોઈ આપવા ગયા છો? સંતોને એમ કહો, સ્વામી આજે મારી રસોઈ બનાવજો, આજ મારા થાળ કરજો, સ્વામી આજે મને સેવાનો લાભ આપજો. કેટલો વિશ્વાસ છે સંત ઉપર તમને, કે આ સંતો જમશે, મારા ઠાકોરજી સુધી પહોંચી જશે. અને એ સંતનું જીવન કેટલું પવિત્ર જોઈએ, અને એ પવિત્રતા હરહંમેશ જળવાયેલી રહે, ટ્રાન્સપરન્ટ જીવન રહે, અમારું પારદર્શક જીવન રહે, એના માટે ભગવાન સ્વામિનારાયણે અમને આ 2 થી પર કરી દીધા છે. અને જે આ 2 થી પર હોય એ જ સ્વામિનારાયણનો સંત કહેવાય. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. તમને ગ્રહસ્થને પણ સુખ અને દુઃખની વાત મહારાજે ભક્ત સંતો માટે નથી કહ્યું. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 38મા વતનાવ્રતની અંદર 6 વાના જે ગયા, એમાં પહેલું કહ્યું કે જેને દ્રવ્યાદિકનો લોભ હોય, અથવા એટલે કે અસંતોષી જીવન હોય. બીજું, સ્ત્રીને વિશે વાસના હોય, સ્ત્રીને પુરુષમાં વાસના હોય. વાયસો વર્ષા છે, દુઃખ આવવાનું છે. તમે સંસારમાં છો
એટલે તમે કહેશો કે સ્વામી અમે સંસારમાં છીએ તો અમારે તો સંસારમાં હોય જ નહીં, હોય જ, વાત સાચી છે, એટલે તો તમે ત્યાં છો, નહીં તો તમે અહીં હોત. પરંતુ અનૈતિક સંબંધો વિષય વાસનાના યોગ્ય કરીને એક પત્ની વ્રતા અને એક પતિવ્રતાપણું જો ન રહે અને મન ફાવે એમ જો જીવન જીવવાનું હોય તો ત્યાં દુઃખ આવશે જ, આવશે જ, આવશે જ. વ્યભિચારી જીવન એની વાત કરી છે અહીંયા. એ જીવનનું દુઃખ જ છે, એમાં કોઈ બે મત નથી. ભલે કોઈ અત્યારે જલસા કરતો દેખાતો હોય, કોઈ વ્યભિચારી પુરુષ કે સ્ત્રી હોય, અને ભલે કોઈ અત્યારે ખૂબ સુખી દેખાતો હોય, એ માત્ર ને માત્ર દૂધનો ઉભરો છે. એ સોજા ચડેલા માનવી જેવું છે. હોજા ચડેલો માણસ દેખાય છે સુખી, બહુ મજબૂત, તંદુરસ્ત, પણ એને પૂછો કે ખરેખર તંદુરસ્ત કેવો છે. એટલે દુઃખનું મૂળ બીજું આ છે. ત્રીજું ભગવાન સ્વામિનારાયણ કહે છે રસાસ્વાદ, રસને વિશે જીવવાની આસક્તિ. રસાસ્વાદ, જેનામાં રસાસ્વાદ વિશેષ હશે, ઘરમાં ઝઘડા, ટંટા, ડખા, પકડા, બીજો ત્રીજું, પ્રશ્નો, પરંપરા ચાલતી જશે. મુક્તો. ચોથું કહે છે સ્વામિનારાયણ ભગવાન, દેહાભિમાન, અહંકાર. જેનામાં અહંકાર વિશેષ હશે એને કોઈ દિવસ જીવતાય સુખ નહીં થાય, મરીને સુખ નહીં થાય. દુઃખી થવાનું, દુઃખી રહેવાનું મોટામાં મોટું કારણ અહંકારી સ્વભાવ. ઘરમાં ઝઘડા માત્ર અને કુટુંબમાં વ્યવસ્થા તંત્ર ડોળાઈ જાય છે એનું કારણમાં મુખ્ય અહંકારી સ્વભાવ. કાં તો પુરુષનો હોય, સ્ત્રીનો હોય, પપ્પાનો હોય, મમ્મીનો હોય, તમારો હોય, બાળકોનો હોય. અહંકાર મારી નાખે અને ક્યારેય સુખ નહીં થાય, શાંતિ નહીં હોય, એ પરિવારમાં શાંતિ નહીં હોય. શ્રીજી મહારાજે કહ્યું છે કે દુઃખનું મોટા મોટું મૂળ છે. પાંચમું, સંબંધીમાં પ્રીતિ. સગા સંબંધીમાં પણ વધુ પડતું હેત નહીં કરો. વધુ પડતું જે એક્સેસ ઇઝ ઓલવેઝ પોઈઝન, ઇંગ્લિશમાં આવે છે, એક્સેસ ઇઝ ઓલવેઝ પોઈઝન. ઉપર છલું હેત રખાય, બહુ ઊંડા હેત કરવા જાઓ, વધુ પડતું હેત નુકસાન કરતા છે. સંબંધીમાં વધુ પડતું હેત ના કરો. અને છઠ્ઠું કીધું છે કુસંગી સાથે, કુસંગીમાં પ્રીતિ. કુસંગી મિત્રો, કુસંગ દુઃખના મૂળ છે. 6. આપણે એકની ઉપર આવી 3 કલાકની એક સભા જોઈએ. એટલે આજે આપણે એક સભામાં 6 બતાવવાના નથી. એક ઉપર આપણે થોડું, પહેલું જ દ્રવ્યાદિકનો લોભ ન હોવો જોઈએ. દ્રવ્યની જરૂર છે, તમે સંસારમાં છો એટલે દ્રવ્યની જરૂર છે, પરંતુ દ્રવ્યનો લોભ કહેતા અસંતોષ ન હોવો જોઈએ. ઘણા આપણે એમ માનતા કે સ્વામી મને લોભ નથી. લોભ કોને કહેવાય? આપણે લોભ એટલે આટલું મળે એટલે ઘણું, મને પણ લોભ નથી, આટલું મળે. પણ એનો અંત કયો? જે દિવસે સાયકલ હતી ત્યારે આપણને એમ થતું હતું કે બાઇક હોય તો સારું. જે દિવસે બાઇક આવ્યું ત્યારે શું થાય આપણને? હવે ગાડી હોય તો સારું. સેકન્ડ હે ગાડી હોય તો સારું. સેકન્ડ આવી ત્યારે એમ થાય કે નવી હોય તો સારું. નવી આવે એટલે એમ થાય કે હવે મર્સિડીઝ હોય તો સારું. એ આવે ત્યારે થાય કે ઓડી હોય તો સારું. આ બસ આ લોભ. જે દિવસે 40માં રહેતા ત્યારે એમ થાય કે હવે એક ફ્લેટ હોય તો આપણો પોતાનો એપાર્ટમેન્ટ હોય તો સારું. એપાર્ટમેન્ટ હોય ત્યારે હવે બંગલો હોય તો સારું. બંગલામાં હવે એથી મોટો હોય તો સારું. આ લોભ. જેમાં સંતોષ નથી એને કહેવાય લોભ. અને જ્યાં સંતોષ નથી, ગમે એટલું મળશે એ દુઃખી જ રહેવાનું, એની દોડ ચાલુ જ રહેવાની. ભોજ રાજા હતા અને ભોજ રાજાની પાસે રાજ હતું મોટું, પણ એમને અંતરમાં દુઃખી રહ્યા કરતા. એમને એક સંકલ્પ રહ્યા કરતો કે હું રાજા ખરો પણ હું ચક્રવર્તી રાજા નહીં. અરે હું રાજા ખરો પણ હું ચક્રવર્તી રાજા નહીં. એટલે દુઃખી રહ્યા કરતા. એક દિવસ
છુપાવે છે, પોતે નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. અને એમાં સામાન્ય ડ્રેસમાં નીકળ્યા છે. એક ખેતરની અંદર, વગડાની અંદર એક કઠિયારો લાકડા વીણીને એની ભારી બનાવીને એ વેચતો ને એમાંથી ગુજરાન કરતો. એ તૈયાર ભારી કરીને ઊભો છે, કોઈની રાહ જુએ છે વટે માર્ગોની, કે મને લાકડાની ભારી ઉપડાવે, માથે ઉપડાવે તો સારું. અને ત્યાં રાજા ભોજ રાજા છુપાવે છે નીકળ્યા છે. આ ઓળખતો નથી એટલે એણે બૂમ પાડી કે ભાઈ જરા આવો ને, મને ભારી ઉપડાવો ને. પેલા ભોજ રાજા નજીક આવ્યા, એમણે ભારી ઉપડાવતા પૂછ્યું કે ભાઈ શું કરે છે? તો કે હું કઠિયારો છું. શું ધંધો કરે છે? લાકડા કાપું છું. તારી આવક કેટલી છે રોજની? તો કે રોજના 4 આનાની આવક છે. આ જૂના જમાનાની વાત, પહેલા જમાના આના શબ્દ બોલાતો. 1 આનો, 2 આના, 4 આના એટલે આજના 25 પૈસા. સમજો ને, મારી 4 આનાની આવક છે. આટલું જ્યાં કહ્યું એટલે ભોજ રાજા પૂછે છે, 4 આના? ફક્ત 4 આના? તો કે હા 4 આના. તો તું દુઃખી નથી? તારું ગુજરાન કેવી રીતે ચાલે છે? અરે 4 આનાની અંદર હું એટીસથી જીવું છું. 3 આનાનો ખર્ચો છે ને 1 આનો બચાવું છું. બહુ સુખી છું. અરે ભોજ રાજા જેવો સુખી છું કયો? શું કે છે? ભોજ રાજા જેવો સુખી છું કયો? સામે કોણ ઊભું હતું? ભોજ રાજા વિચારમાં ચડી ગયા. મારી પાસે રાજ છે અને છતાંય હું દુઃખી છું. અને આ એમ કે છે કે મારી 4 આનાની ફક્ત ઇન્કમ છે, આવક છે, અને છતાંય હું રાજા ભોજ જેવો સુખી છું. હવે આપને પ્રશ્ન પૂછું, એ સુખી છે એનું શું કારણ અને પેલો દુઃખી છે એનું શું કારણ છે? આને સંતોષ છે કે મને 3 આના મળે છે, 3 આનાનો ખર્ચો છે, 4 આના મળે છે, મને જે જરૂર છે એના કરતાં વધુ મળે છે, then I am happy, એટલે હું સુખી છું. અને આને શું ભોજ રાજાને 4 આનાની જ આવક હતી? શું એને 1 આનો જ બચતો હતો? રાજ હતું, પરંતુ દુઃખી છે. કેમ? મારી પાસે ચક્રવર્તી રાજ નથી. અસંતોષ. પેલાને સંતોષ છે, સુખી છે. પેલાને અસંતોષ છે, દુઃખી છે. જરા આપણે આપણા જીવનને તપાસજો. ઘરમાં તમે આત્મીયતા કરી શકો છો? તમારા બાળકો સાથે, પત્ની સાથે, કુટુંબ પરિવાર સાથે બેસી શકો છો નિરાતે? ઘરમાં શાંતિ છે? જરા તપાસજો તમને પોતાને. કે ઘરમાંથી બધાની છોકરાઓની બૂમ છે કે પપ્પા સમય નથી આપતા, ઘરનાની બૂમ છે કે સમય નથી આપતા. તો તમારા પૈસાને, જે પૈસો તમને આત્મીયતા નથી થવા દેતો, ઘરમાં સુખ નથી થવા દેતો, જે તમે ગમે એટલા કમાઓ, કરોડો રૂપિયા કમાઓ, ઘરમાં શાંતિ નથી, સુખ નથી, નિરાતે ભગવાનનું ભજન થતું નથી, ભગવાનનું પૂજા નિરાતે થતી નથી, અડધો કલાક ભગવાનનું ધ્યાન ભજન નથી થતું, અરે ઘરમાં શાંતિ નથી, એ પૈસાને શું કરવાનું? એ સંપત્તિને શું કરવાની? થોડું સંતોષી જીવન કરીએ તો આપણે. સુખ માટે તો આપણે પ્રયત્ન કરીએ છીએ. દરેક વ્યક્તિ સુખ માટે પ્રયત્ન કરે છે. અને અસંતોષની માત્રા આપણી શા માટે એટલી બધી ઊંચી રાખો છો? અને અપેક્ષાઓ શા માટે એટલી મોટી અપેક્ષાઓ રાખો છો કે જેથી કરીને આપણે એની અપેક્ષાઓ પૂરવા માટે આપણે દુઃખી, ટેન્શન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સદાય દુખિયા રહેવાનું. સદગુરુ ગુણાયતાન સ્વામી જેવા દિવ્ય પુરુષ, એમની વાતોમાં એક બહુ અદ્ભુત વાત આવે છે. અદ્ભુત વાત છે, એક્સલન્ટ. સ્વામી કે કોઈની પાસે
1000 રૂપિયા છે, 1000માંથી માની લો કે 10,000 થયા, 10,000માંથી લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, કરોડમાંથી 100 કરોડ થયા. પણ 4 રોટલીથી વિશેષ તો ખવાતો નથી. જેથી 1000 હતા ત્યારે કેટલો ખોરાક હતો? 4 રોટલી. લાખ થાય ત્યારે 4 ની 40 થઈ જાય કે રોટલી બંધ થાય? રોટલીને બદલે ખાખરા ચાલુ થાય, ઉપરથી રોટલી બંધ થાય, અને કાં તો રોટલી ચાલુ હોય તો ચોપડિયા વગરની ચાલતી હોય. સાચી વાત છે. 4 રોટલીથી વિશેષ તો ખવાતું નથી. કદાચ 4 રોટલી ચલો જમાય છે, પણ 4 રોટલીથી વિશેષ તો ખવાતું નથી. અને સ્વામી એમ કહે છે આગળ, અને જે ભેગું કર્યું છે જોડે આવવાનું નથી. શાના માટે આટલો બધો પ્રયત્ન? શું કરવા માટે આટલો બધો પ્રયત્ન? આ વાત જે અત્યારે કરી રહ્યા છે ને તદ્દન તમારી અપેક્ષાઓ, તમારી દોટ, તમારી જે અત્યારની આશાઓ, તમારો પ્રયત્નો, એનાથી વિરુદ્ધ દિશાની વાત કરું છું. એટલે ઘણાને નહીં ગમે, પરંતુ સનાતન સત્ય છે એટલે કરું છું. તમારી દોટ આથી તદ્દન વિરુદ્ધની છે, અને તમને હું એથી વિરુદ્ધની દિશામાં લઈ જવાની વાત કરી રહ્યો છું. કારણ કે સુખ એમાં નથી. તમે દોડો છો જેની પાછળ, એ આપણું અજ્ઞાન છે, મૂર્ખામી છે. માત્ર આપણે એમ માનીએ છીએ કે જાજો પૈસો એટલે જાજુ સુખ, મોટા મકાન એટલે જાજુ સુખ, સારી ગાડીઓ એટલે જાજુ સુખ. ધેટ ઇઝ રોંગ બિલીફ. એ તદ્દન ખોટી વાત છે. આપણે મોટું બહુ ઈચ્છીએ છીએ. મોટું એટલે સુખ નહીં. મોટું ઘર એટલે બહુ સુખ નહીં. મોટી પૈસાની ક્વોલિટી એટલે સુખ નહીં. ક્વોન્ટિટી એટલે સુખ નહીં. ક્વોલિટી શું છે એ મહત્વનું છે. અમે એવું માનતા હોય મોટા મંદિરો એટલે બહુ આનંદ આવે, ભાવા થાય ને, એ જ સુખ નહીં. જાજી સંખ્યા એટલે સુખ નહીં. સુખની માત્રા, સુખ ક્વોન્ટિટીમાં નથી, ક્વોલિટીમાં છે. દરેક વ્યક્તિ પ્રયત્ન આના માટે કરે છે. કહ્યું ને, એક ખેડૂતનો દીકરો બપોરે સવારનો ખેતરમાં ગયેલો, ખેતરમાંથી મહેનત કરીને બપોરે 2 વાગે ઘેર આવી અને 2-3 રોટલા, શાક, ગોળનું આવડું ઢેફું અને છાશની દોણી ભરીને સરસ જમાડી, અને ઘરના આંગણામાં લીમડાનું ઝાડ અને એના છાંયે ખાટલો નાખીને મોઢે ઓઢી અને નિરાંતે સૂઈ ગયો છે. કસાટ ઊંઘાઈ ગઈ છે. સાંજનો 4 વાગ્યાનો સમય થયો એટલે ગામના શેઠ હતા, એમની ગાડી લઈને ત્યાંથી પસાર થયા, અને શેઠના મિત્રનો દીકરો હતો. એટલે એમણે જોયું, ગાડી ઊભી રાખી, ગાડી ઊભી રાખી, પેલા નીચે ઉતરીને ઉઠાડ્યો. જુવાનીઓ થઈને હુઈ ગયો છું, શરમ નથી આવતી? ઉઠ, બધા મહેનત કર. શેઠ સવારનો ગયો તો 2 વાગ્યા સુધી મહેનત જ કરીને આવ્યો છું. અરે વધુ મહેનત કર, હવે 2 કલાક આરામ કર્યો, ચાલો ઊભો થઈને મહેનત કરવા માંડ, મંડી પાડ. તો કે શું કરવાનું શું? અરે ફરીથી ખેતરમાં જા. પછી? અરે શું પછી? અત્યારે તો બળદ લઈને હળ હાંકે છે, ટ્રેક્ટર આવશે. પછી? અરે 2 ટ્રેક્ટર આવશે. પછી ખેતી વધારવાની, પછી અરે જમીનો વધારવાની, પછી જો તારું ઝૂંપડા નાનું મકાન છે, પછી મોટો આલિશાન બંગલો કરવાનો. પછી? અરે પછી શું? એ રૂમે એર કન્ડિશન હોય. પછી? અરે નિરાંતે ઊંઘવાનું. ઓહો હો 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 હો. અરે દયાળુ શેઠ, હું આટલું બધું કર્યા પછી જે કરવાનું હતું એ પેલું અત્યારે કરતો હતો હું. આટલું બધું કરું, અને એ બધું પાછું રિઝલ્ટ તો અનસર્ટેન છે. એનું રિઝલ્ટ અનિશ્ચિત છે. કે પછી જે કરવાનું છે નિરાંતે પછી ઊંઘવાનું, એટલું જ. તો હું નિરાંતે જ ઊંઘતો હતો. આટલું બધું કરીને મળે કે ના મળે ઊંઘવાનું, તો એ તો હું કરતો હતો. નિરાંતે સૂતો હતો હું ટાટા છાયામાં. જો હોવા દો ને બાપા, આટલું બધું કરીને કરવાનું છે, હું કરું છું.
આપણને ઘેડ નહીં પડે. જે નિરાંતે કરવાનું છે, શા માટે આટલું કરી લઉં, આટલું કરી લઉં, આટલું ભેગું કરી લઉં, આટલું ભેગું કરી લઉં? શા માટે આટલો બધો અસંતોષ? અને અસંતોષની માત્ર આપણને સળગાવે છે. ઇંગ્લિશમાં પેલી કહેવત આવતી, એ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ. માણસ અગણિત ઈચ્છાઓનું એવું પોટલું છે કે એની ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થતી જ નથી. દેર ઇઝ નો એન્ડ. નાના હતા ને ભણવામાં અમારે એક વાત આવતી, ઇંગ્લિશમાં એક સ્ટોરી આવતી, અને એમાં એક રાજા હતા. રશિયાની વાત હતી. રશિયાના રાજા પાસે એક ખેડૂત એક દિવસ આવ્યો. આવીને રડી પડ્યો. એટલે પેલા રાજા પૂછે છે કે ભાઈ કેમ રડે છે? તો કે હું ગરીબ છું. શું જોઈએ છે તારે? થોડી ખેતીની જમીન આપો મને. મારી જોડે જમીન નથી, થોડી જમીન આપો. રાજા કહે છે કે બોલ કેટલી જમીન જોઈએ છે? તમે આપો એટલી, મારું ગુજરાન ચાલે એટલે ઘણું. રાજા કે નહીં, માગ તું 5 એકર, 10 એકર, 25 એકર, 50 એકર, 100 એકર, બોલ તું માગ એટલી આપી દઉં. બોલે તો આંખો પોળી થઈ ગઈ. શું કહો છો? અરે તું સાંભળે જ શું? કે બોલ કેટલી આપું? હવે આ 5 એકર માગે. બોલ્યો 100 એકર બોલી ગયા, પછી 5 એકર માગે, 10 એકર માગે. રાજાને આપને જે ખુશ થઈને જેટલી આપી એટલી આપો બસ. રાજા કે એક કામ કર, આવતીકાલે સવારમાં સૂર્ય ઉગે ને પહેલા તું આવી જજે. હું આવી જઈશ, તું આવી જજે. આ ચોકમાં આપણે આવી જવાનું. હું 1, 2, 3 કહું ને એટલે તારે દોટ મૂકવાની. જો સાંભળી લે, સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાકનો સમય. તારે દોડવાનું. 6 વાગે દોડ શરૂ કરવાની, સાંજે 6 વાગે રિટર્ન થઈ જવાનું. અહીં હું બેઠો હોઈશ ત્યાં પાછું આવી જવાનું, મને અડી જવાનું. એ દરમિયાન, એ 12 કલાક દરમિયાન તું જેટલું દોડ્યો હોઈશ અને દોડીને તું જ્યાંથી રિટર્ન થયો હોઈશ એટલી જગ્યા તારી. પણ શરત એટલી કે પાછું ટાઈમસર પહોંચી જવાનું. તો જેટલું દોડીને જ્યાંથી રિટર્ન થયો હોય એટલી જમીનો તારી, બે બાજુની. તું દોડને ડાબી બાજુ જમણી બાજુની બે બાજુની જમીન તારી. ઓહો, ખરેખર? હા ખરેખર. સવાર તૈયાર થઈને આવી જજે. પેલા એ વિચાર કર્યો, આખી રાત ઊંઘ આવે બેન? સવારમાં ફ્રેશ થઈને આવી ગયો, હાથમાં ઘડિયાળ બાંધીને. કેમ ઘડિયાળ બાંધી હતી? એણે પ્લાનિંગ કરી દીધું 6 થી 12 વાગ્યા સુધી દોડવાનું. 6 કલાક જતા થાય, 6 કલાક રિટર્ન થાય, 12 વાગે પાછું વળી જવાનું. અને જેટલું દોડવું એટલું મારું. હા હા, બે બાજુની, લેફ્ટ રાઈટ બે સાઈડની જગ્યા મારી. હા હા. અને એણે તો અરમાનો આખી રાત ઘડી નાખ્યા. આટલા એકર જમીન આવશે, 200-500 એકર તો આવી જશે, અરે 1000 એકર થઈ જાય ખબર નહીં પડે, અને હું તો મિલિયોનર થઈ જઈશ ને, બિલિયોનર થઈ જઈશ ને, ટ્રિલિયોનર થઈ જઈશ ને. એને તો માંડ્યું બધું ગણિત ગણવા. પછી તો એને હા. અને જ્યારે સવારમાં આવ્યો 6 વાગે, રાજાએ કહ્યું તૈયાર, રેડી? તો કે રેડી. 1, 2, 3. શરત ખબર છે ને? સાંજે 6 વાગે પહોંચવાનું છો. તારે જેટલું દોડવું એટલું તારા બાપનું. એણે માંડ્યું દોડવા. જોતો જાય, 10 વાગ્યા, 11 વાગ્યા. વિચાર કર્યો કે એટલે કલાક જ બાકી છે, જરા સ્પીડમાં દોડું. એટલે દોડની સ્પીડ વધારી. 12 વાગ્યા સુધી દોડું એટલી મારી જમીન છે. 12 વાગી ગયા, એટલે 12 વાગ્યા. હવે પાછો વળી જાય ત્યારે 6 કલાક જતા હતા. અરે વળતા વધુ સ્પીડ કરીશ કે અડધો કલાક દોડી લઉં. હજુ જેટલું દોડું એટલું મારું છે ને. 12:30 વાગ્યા, હજુ અડધો કલાક દોડી લઉં. આપણે 5 કલાક તો ઘણા, આપણે જરા સ્પીડ વધારીશ. 1 વાગ્યા સુધી દોડ્યો. 7 કલાકની દોડ કેટલા કલાકમાં પૂરી કરવાની હતી? પહેલા 5 કલાકમાં. હવે કેટલું સ્પીડ કેટલી વધારી તો દીધી જ હતી હો.
અને એણે એટલે સાંજના 4 વાગ્યા, 5 વાગી ગયા, કલાક જ બાકી છે, હજુ તો ઘણું દોડવાનું બાકી છે. અને સ્પીડ વધારતો જ ગયો, વધારતો જ ગયો, વધારતો જ ગયો. જ્યાં જમીન ઉપર આવીને ઊભો રહ્યો ને, અને જ્યાં છેલ્લો રાજા બેઠા છે ખુરશી નાખીને, અને એ વખતે બહુ થઈને રાજાની આગળ પડ્યો, રાજન હું આવી ગયો, જય સ્વામિનારાયણ. આવી ગયો નહીં, ગયો. એ પડ્યો, ફરી ઊભો નથી થઈ શક્યો. રાજા એટલું જ બોલ્યા એમના બધા માણસોને ભેગા કરીને, આને આટલી જ જરૂર હતી. જરૂર કેટલી હતી? આટલી. એ રીતે દફનાવવા માટે આટલી જરૂર હતી. આપણે તો ક્યાં એટલી જરૂર પડવાની છે? હિન્દુને તો સળગાવી દેવાનો, એને ક્યાં એટલી જરૂર છે? આને આટલી જ જરૂર હતી, એને કેટલી દોટ મૂકી એને. અને અંતે શું પામ્યો? શું લઈ ગયો? શું પામ્યો? મોત. બીજું શું? મુક્તો આપ બધા આપણે વિચાર કરજો. અને જ્યારે પૈસા, દ્રવ્ય, સંપત્તિ આટલું ભેગું કરી લો, આટલું ભેગું કરી લો મુક્તો, અને એ માટે પછી એ જ્વાળા છે ને, જ્વાળા, એ જ્વાળા, એ અસંતોષની જ્વાળા, અધર્મ, અનીતિ, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર, અનીતિના પૈસા તરફ દોરી જાય છે. એની આવું પૈસાની જ પેલી અસંતોષની જ્વાળા છે. કોઈ પણ હિસાબે પૈસો મળવો જોઈએ, કોઈ પણ હિસાબે પૈસો જોઈએ, કારણ કે અસંતોષ છે. હજુ ભેગો પેલાને બંગલો ને મારે ફ્લેટ, પેલાને ગાડી મારે બાઈક, હવે મારે ગાડી લાવવી છે. અને ગાડી લાવવા માટે શું શું નહીં કરે. અને આજનું જે દેશનું જે અર્થતંત્ર છે, આજની જે સમાજની પરિસ્થિતિ છે, અને એમાંય આજના જુવાનિયાઓને મારી નમ્ર અરજ છે, ભલામણ છે, કારણ કે આજના જુવાનિયાઓની આની પાછળ બહુ મોટી દોડ છે. રાતોરાત દરેકને કરોડપતિ થઈ જવું છે. બહુ ધ્યાન રાખજો બધાને. મારી 2 હાથ જોડી વિનંતી છે. આજની દોટ રૂપિયાની પાછળ ખૂબ છે માણસોની. અહીં બેઠા છો, પ્રભુના સાનિધ્યમાં બેઠા છો, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું શરણમાં બેઠા છો. આપણે બધા અહીં આજે આવ્યા છો તો અમારી 2 હાથ જોડી વિનંતી છે. આ બધાનું મૂળ છે દ્રવ્યાદિકનો લોભ. આ બધાનું મૂળ છે અસંતોષની માત્રા. જેટલું મળ્યું છે એટલું પણ પ્રેમથી જમી શકો તો એ ઘણું છે. મુક્તો શાના માટે આટલું બધું ભેગું કરવું? કોના માટે? અને ભલા થઈને કોઈ અનીતિનું દ્રવ્ય ઘરમાં આવવા ન દેશો. આજે નહીં ને ભવિષ્યમાં નહીં. આપણા ગુરુજી બાપજી તો કાયમ કે હાથ દિવસે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે જમજો, રોજ શાક રોટલી જમજો, પણ મહેરબાની કરીને અનીતિનો પૈસો ઘરમાં ના આવવા દેશો, કદી ના આવવા દેશો. નહીંતર ખતમ કરી નાખે. પેલું આપણે નાના હતા ને ત્યારે ભણવામાં એક પાઠ આવતો, દૂધના દૂધમાં, દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં. આવતો કોઈને પાઠ? આ સનાતન સત્ય છે. હા, જે અનીતિના પૈસા છે, કાં તો ડોક્ટરો લઈ જશે, કાં તો વકીલો લઈ જશે, કોર્ટમાં જશે, હળગી જશે, બળી જશે, તૂટી જશે, અને અશાંતિનો ઉદ્વેગ ઊભો કરીને જશે. એ વાત જુદી છે મુક્તો. આજે અશાંતિ, કરોડોના આસામીઓ દુઃખી હોય છે. એનું કારણ શું? 4-5 વર્ષ પહેલાં અમારે અમદાવાદના બહુ મોટા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, અમદાવાદના બિગેસ્ટ, મોટામાં મોટા વેલ નોન ડૉક્ટર, 50 વર્ષથી પ્રેક્ટિસ કરે, એમની ઉંમર 75 વર્ષની. બહુ મોટી હોસ્પિટલ છે અમદાવાદમાં, બાળકોની હોસ્પિટલ, બહુ મોટી હોસ્પિટલ કહેવાય. એમનો ફોન આવ્યો. હું તો ઓળખતો નહોતો, નામ સાંભળેલું મેં, કારણ કે વેલ નોન વ્યક્તિ છે એટલે નામ સાંભળેલું. એમનો ફોન આવ્યો કે સ્વામી મારે તમને મળવું છે. કોણ હતા? કે હું ફલાણા ડૉક્ટર બોલું છું. મેં કીધું પેલા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ? તો કે હા સ્વામી. મેં કીધું હું તો તમને ઓળખતો ને. મને કે હું તમને ઓળખું છું, મારે તમને મળવું જ. કે એ આવ્યા 75 વર્ષની ઉંમરે, રડે બેફ. તમે જો નાનું બાળક રડે ને એમ રડે.
મને કે સ્વામી અમારા ઘરમાં અમે 10 ડૉક્ટર છીએ, રોજની અમારી લાખો રૂપિયાની આવક છે, પણ સ્વામી હું મારા જેવો દુઃખી આખા અમદાવાદમાં કોઈ નહીં હોય. સ્વામી હું તમારી પાસે રજા લેવા આવ્યો છું, મને રોજ આપઘાતના વિચારો આવે છે કે હું રોજ આત્મહત્યા કરી દઉં એવા વિચાર આવે છે. સ્વામી આજે છેલ્લી વખત તમારા દર્શન કરવા આવ્યો છું, આજે રાત્રે હું પોઈઝન લઈને જો એને મને ખિસ્સામાં પોઈઝનની બોટલ બતાવી, મને કે જો સ્વામી હું પોઈઝન લઈને આવ્યો છું, હું ઘેર જઈને પોઈઝન લઈને સૂઈ જવાનો છું, છેલ્લા સંતના દર્શન કરવા હતા એટલે હું આવ્યો છું. બોલો બાકી છે શું? સ્વામી અમે 10 જણ છીએ, અમારે 10 જણ વચ્ચે બોલવાનો વ્યવહાર નથી. 4 દીકરા છે, 4 દીકરાની વહુ છે, અમે 2 માણસ, અમે બધા ડૉક્ટર છીએ, પણ 10 રૂમ જુદા છે, 10 જમવાનું જુદું છે, 10 એકબીજા જોડે બોલવાનો વ્યવહાર નથી. મને કે સ્વામી આવું કેમ હશે? આટલો બધો પૈસો છે પણ અમારા જેવો, હું દુઃખી છું નહીં, મારા દીકરા એટલા દુઃખી છે, દીકરાની વહુ એટલી દુઃખી છે, આખો ઘર અને પરિવાર આખો દુઃખી છે. હું જેમ આપઘાતના વિચાર કરું છું ને મારા દીકરાઓ રોજ આપઘાતનો વિચાર કરે છે, અમે બધા રાત્રે દારૂ પીને સૂઈ જઈએ છીએ, એકબીજાને બોલવાનો વ્યવહાર નથી. મેં કીધું આનું કારણ ખબર છે તમને? આટલું બધી દુઃખ છે તમારે, અસંતોષ, અરે આટલું બધું તમે ઉદ્વેગ છે, અશાંતિ છે, એનું શું કારણ ખબર છે? તમારો પૈસો અનીતિનો આવે છે. વિચાર કરો, યસ અર્થ નો જવાબ આપો. ભલે તમે ડૉક્ટર છો, તમારી આવક અનીતિની છે. મારી જોડે લગભગ 1.5 કલાક બેઠા, કબૂલ કર્યું એમણે. કરોડો રૂપિયાને શું કરવાના? સંપત્તિને શું કરવાની? જે સંપત્તિ નિરાંતે ઊંઘવા નથી દેતી, જે સંપત્તિ ભગવાનમાં પ્રીતિ નથી થવા દેતી, જે સંપત્તિ તમને શાંતિ અને સુખ નથી આપતી, એ સંપત્તિને શું કરવાની? તો મહેરબાની કરીને અનીતિનો દ્રવ્ય ના લેશો. અને એ દ્રવ્ય નું મૂળ છે, દ્રવ્ય આવવાનું મૂળ કારણ છે એ અસંતોષ. બસ એ દ્રવ્યાદિકનો લોભ, જે લોભ વૃત્તિ છે ને, અને આવો પૈસો આ જ માર્ગે જશે. ઘણા સત્સંગીના છોકરા, સારા સારા સત્સંગીના છોકરાઓ પાછળ નાલાયક પાકતા હોય છે, પાછળ બધું સાફ કરી નાખતા હોય છે. આવું જોયું છે મેં. અને એનું કારણ શું છે ખબર છે? આ જ કે મા બાપ કેવા સંસ્કારી હોય, કેવા સત્સંગી હોય, અને પાછળની પ્રજા નાલાયક હોય. દીકરા દીકરીઓ તમે જો બધા ભંગાર છેલ્લી કક્ષાના હોય. બોલો, જોયા છે, ઘણા પરિવારમાં જોયા છે. અને એનું કારણ, મોટામાં મોટું કારણ આ હોય છે કે કંઈક અનૈતિનો, અધર્મનો પૈસો આવી ગયો છે, એનું પરિણામ હોય છે. કોઈની હાઈનો પૈસો આવી ગયો હોય એનું પરિણામ હોય છે. કોઈને બાળેલો પૈસો, એટલે બાળીને પૈસો આવ્યો હોય છે, અંદર બળતરા કરાઈને પૈસો આવ્યો હોય છે, એનું પરિણામ છે. ઉદ્વેગનો પૈસો આવ્યો હોય છે, એનું પરિણામ છે. પૈસો કેવો છે તમે બધું જુઓ છો. તમે જોજો, ગાડી લેવા જાઓ તો 2 આંટા મારીને, રાઉન્ડ મારીને જુઓ છો, બાઇક જુઓ છો, કપડું લેવા જાઓ તો જુઓ છો. એટલે આ પૈસો જોઈને લો, એને જુઓ જરા. એની ઉપર બોર્ડ નથી માર્યું કે આ નીતિનો છે, કે આ દૈવી છે, કે આસુરી, એવું બોર્ડ નથી માર્યું. પરંતુ એ પૈસાને જુઓ કે આ નીતિનો પૈસો છે, આસુરી દ્રવ્ય છે. અને એ કોઈને પણ દુભવીને, દુખવીને, કોઈને પણ હેરાન કરીને, કોઈને પણ આ રીતે પૈસો લીધો હોય, અમે તો 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ, કોઈ માફ કરજો. કોઈને લાગુ પડે ને કોઈને ન સેટ થાય, મગજમાં ફિટ ના થાય, તો હું ક્ષમા માગી લઉં છું. મુક્તો ઘણા વ્યાજ વટાવનો ધંધો કરતા હોય, પરંતુ અમુક મર્યાદા બહારનું વ્યાજ એ પણ અનીતિનો પૈસો છે. તમે કહેશો કે અમુક મર્યાદા એટલે શું? 3% ઉપરનું? કારણ કે ઘણા 3% સુધી કશું ના હોય, એ મર્યાદા બન્યું જ કહેવાય, એમાં વ્યાજબી કહેવાય. 3% એટલે મહિનાના 3%ની વાત કરું છું. કેટલાય હોય જ ભાથીઓ 4-4, 5-5% ધંધા કરતા હોય, 3%નો ધંધો ગેરવ્યાજબી છે, અનીતિનો પૈસો છે. અને જોયા છે મેં, હમણાં જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા, 10 દિવસ પહેલાની વાત છે. મને કે સ્વામી,
મારો કોઈ અનિતિનો દ્રવ્ય નથી મારા ઘરમાં, અને તોય સ્વામી રાત્રે મને ઊંઘ નથી આવતી, અંદર ઉદ્વેગ ઉદ્વેગ ઉદ્વેગ, અશાંતિ અશાંતિ રહે છે. સ્વામી હું આટલી ભજન ભક્તિ કરું છું, સ્વામી બાપજીની તમારી આટલી કથાઓ સાંભળું છું, મારી અત્યારે 55 વર્ષની ઉંમર થઈ, સ્વામી મને વાસના એટલી બધી અંદર પીડે છે, રાત્રિ દિવસ મને સ્ત્રીના જ વિચારો આવે છે સ્વામી, અને હું અંદર વાસનાથી પીડાઉં છું, અંદર મને રાત્રે ઊંઘ નથી આવતી સ્વામી, ઉદ્વેગ અશાંતિ રહે છે. હું સ્વામી ધર્માદા કરું છું ચોખ્ખા સ્વામી, હું બધી આજ્ઞાઓ પાડું છું, બજારનું પાણી નથી પીતો, અને છતાંય સ્વામી મને કેમ નથી, મારે ઉદ્વેગ શાનો છે સ્વામી? 2-3 ગોળીઓ લઉં છું ઊંઘની, તો ઊંઘ નથી આવતી, આનું કારણ શું છે? પછી થોડું મેં એમની જોડે બેઠા, મેં એમને બધો જરા રિપોર્ટ લેવા માંડ્યો કે તમારી આવક શું છે. મને કે સ્વામી હું ધીરધારનો ધંધો કરું છું. હું ચમક્યો, હા મૂળ પકડાવનો ધંધો ખોટો નથી, તમારું વ્યાજની તમારા દર શું છે કહેશો? સ્વામી એ તો રાજી થઈને આપી જાય એટલે એ તો અનિતિનું કહેવાય જ નહીં. હા રાજી થઈને આપી જાય, એ તો એને બિચારાને ગરજ છે એટલે રાજી થઈને આપી જાય. શું વ્યાજ શું લો છે? મને કે 3-4% એથી વધુ નહીં લેવાનું, કોઈનો નહીં લેવાનું. મને ગણે 5% આપવા આવે ને તોય ના લો, કે 4% કહી દઉં, 4% તો વધુ નથી લીધો. લ્યો મેં કે જો આજ તમને ઊંઘ નથી આવવા દીધી, આ અનિતિનો પૈસો છે, એ જ તમને વાસનાથી અંદર પીડાવો છો. હજુય તમારા છોકરાઓ નાલાયક પાકશે, તમે હજુ જાગો. આ દુઃખનું મૂળ છે. મુક્તો સંતોષ રાખતા શીખો, સંતોષી જીવન જીવતા શીખો, નહીતર ઉદ્વેગ અશાંતિ હાથે કરીને આપણે દુઃખને નોતરીએ છીએ. બહુ જ મહત્વની વસ્તુ છે. દૂધપાક ગમે એટલો કર્યો, પરંતુ અંદર એક માખ આવી જાય કે એક માખ પડી જાય, ઉલટી કરાવી નાખે. જો એ માખવાળો દૂધપાક આવી જાય તો, એક ઝેરનું ટીપું પડી જાય તો એ બધું ઝેર થઈ જાય. ખૂબ ખ્યાલ રાખજો મુક્તો. અને જે મળે છે, હા આપણને કોઈ દિવસ સંતોષ નહીં થાય, ગમે એટલું હશે. પેલા ગોપાળાનંદ સ્વામીની જોડે, આપણે ગોપાળ બાપા હતા, ગોપાળાનંદ સ્વામીની જોડે એક હરિભક્ત આવ્યો. સ્વામીને કે સ્વામી બહુ દુઃખી છું. સ્વામી કે બોલ તાર શું જોઈએ? સ્વામી થોડીક રૂપિયાની સગવડ થઈ જાય ને તો તમે કહો છો ભગવાન ભજો ભગવાન ભજો, મારે તો ભગવાન જ ભજવા છે ભાઈ સાહેબ, પણ થોડીક ભગવાનને પ્રાર્થના કરો મારા વતી કે થોડી સગવડ થઈ જાય. સ્વામી કે બોલ કેટલા જોઈએ છે? સ્વામી એક 10,000. એ જમાનામાં 10,000 એટલે બહુ મોટી કિંમત કહેવાતી હોય. સ્વામી એક 10,000 રૂપિયા મળે ને તો મારે વિશેષ કાંઈ જોતું નથી. સ્વામી કે જો પાછળથી તું પસ્તાઈશ, તને એમ થશે કે વધુ માગ્યું હોત તો સારું, હું અત્યારે આપવા બેઠો છું તો માગવા બેઠો છું, તો વિચારીને માગે. 10,000 થશે તને? સ્વામી વાત સાચી જો તમારી. સ્વામી 10,000 નહીં 50,000 હોય ને તો ઘણું, 50,000 રાખો, આપણે 50,000ની વ્યવસ્થા કરી આપો, તો પછી બીજી વખત મારે માગવું ના પડે, મેં અંદર એવું રહી ના જાય કે આપણે ઓછું માગી લીધું. સ્વામી કે હજુ તું વિચારીને માગ્યો? બોલ 1/2 કલાકની મુદત આપું તને, તું 1/2 કલાક પછી કહેજે, પણ પાછળથી પસ્તાતો નહીં, પછી વારે વારે આવું ટાણું નહીં મળે. માટે 50,000થી વધુ માગવું હોય તો માગી લે, હું તને આપવા બેઠો છું. તો સ્વામી એક કામ કરો, 1,00,000 રૂપિયા આપો. 1,00,000 રૂપિયા ગણે. સ્વામી કે હજુ પસ્તાઈશો? હજુ માગી લે. સ્વામી વાત તમારી 100%ની સાચી જો. સ્વામી 4 લાખ, બસ પછી આગળ નથી જોતા, 4 લાખ ગણા કે. સ્વામી કે મૂરખ, 10 મિનિટમાં તું 10,000માંથી 4 લાખે પહોંચી ગયો. તારા મનનું કોઈ ઠેકાણું છે? 3,90,000નો કોઈ દીકો તે માર્યો સીધો. આ તો મળ્યા નથી, અને મળે તું સીધો બેસ. એ ભગવાન ભાઈ જેવું માને છે, માટે જે છું એ હારો છું, જે છું ને હારો છું. મુક્તો એમ આપણે જે છીએ ને હારા છીએ. ભગવાન કેમ વધુ નથી આપતા? ભગવાનને એવી પ્રાર્થના કરવી, હે મહારાજ મારી પાત્રતા હોય તો આપજો, નહીતર ના આપશો. હું ભગવાન ભજી શકું એવું આપજો. માગ્યું છે. ફગવા જે જ્યારે સાળંગપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને જ્યારે ફુલ્લોત્સવ કર્યો, ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ, એમાં ફગવા માગ્યા છે. મહારાજ પાસે માગ્યું છે. એ 64મું પ્રકરણ, એમાં મહારાજ પાસે માગ્યું છે, હે મહારાજ કેદી દેશોમાં સંસારી સુખ. શું માગ્યું? જો ભગવાન પાસે એવું માગ્યું છે.
હે મહારાજ, એવું સંસારનું સુખ ના દેશો કે દેશ કાળ ને ક્રિયા એ કરી કેદી તમને ના ભૂલીએ હરી. હે ભગવાન, એવો પૈસો, એવું દ્રવ્ય, એવી સંપત્તિ ના દેશો કે અમે તમને ભૂલી જઈએ. અને જાજો પૈસો આવે ને એટલે ભૂલી જ જવાય. આ તો બહુ હારા છો તમે કે તમે અહીં આવ્યા છો. બાકી જે અમારે જ્યારે મંદિર માટે, અમે કોઈ પણ સિટીની અંદર જ્યારે મંદિર માટે જગ્યા શોધીએ ને ત્યારે અમને ઘણા એને ખ્યાલ ના હોય ને લઈ જાય, સ્વામી આ બહુ સારો એરિયા છે, બહુ એ ગ્રેડના લોકો અહીં રહ્યા છે, અહીં બંગલા બધા 50-50 લાખના 50-50 કરોડના બંગલા છે, સ્વામી આ એરિયામાં જગ્યા લો ને તો મંદિર બહુ સરસ ચાલે. કે ના ચાલે. આમના મંદિરો જુદા હોય, એ આ મંદિરમાં ના આવે. આ બધા કરોડપતિઓ છે ને એમના મંદિર જુદા હોય. અમારા અમદાવાદમાં રાજપથ ને કર્ણાવતી ને એ બધા ક્લબ છે ને એ બધા એમના મંદિર. હા, અહીં તો મધ્યમ વર્ગવાળા ભગવાન જેવા ભજી શકે ને એવા કરોડપતિઓ ના ભજી શકે. ભલે કોઈ બેઠા હોય તો રાજી રહેજો, માફ કરજો. હા, બહુ હકીકત છે, વાત સાચી, 100%ની 100% વાત છે, અમારા વર્ષોના અનુભવની વાત છે. મહારાજ આપણો વ્યવહાર કંઈક મધ્યમ રાખે છે એટલે ભગવાન ભજાય છે ને સંતોની ભગવાનની ગરજ રહે આપણને. બાકી તો અબજો રૂપિયા ભેગા થઈને કરોડો રૂપિયા, એને મંદિરની ના પડી હોય ને સંતોની ના પડી હોય, કરોડો રૂપિયા હોય ને ભગવાન ભજતા હોય એવા તો કોક હોય. અને હોય એને હું ધન્યવાદ આપું છું, કરોડ ધન્યવાદ આપું છું કે કરોડો રૂપિયા હોય તો હોય તમે મંદિરમાં જઈને 2 કલાક બેસો છો, જાઓ છો, એ દયા છે. બાકી ઝાઝો પૈસો આવે અને એમાંય અનીતિનો પૈસો આવ્યો અને તો પાછળની પ્રજા નાલાયક પાકશે, સંતોષ નહીં થાય, બળતરા જ રહેશે તમને. તો બહુ ખ્યાલ રાખજો. અનીતિનો પૈસો મહેરબાની કરીને સંતોષની માત્રા એવી ક્યારેય ન રાખશો કે જેથી કરીને કરોડો રૂપિયા ભેગા થઈ કરી દેવા અને પછી પાછળ બળતરા જોઈને રોવાનું. એ મહેરબાની કરીને ન કરશો એવી આજના પ્રસંગે સૌને વિનંતી કરું છું. આજે જરા તપાસજો, પોતાનું જીવન તપાસજો કે આપણે સંતોષી જીવન જીવતા શીખજો. એમાં જ સુખ છે, એમાં જ મજા છે. ઘરમાં સમય આપી શકશો, સત્સંગમાં સમય આપી શકશો, સ્ત્રી પુત્ર પરિવારને સમય આપી શકશો, એ જરૂર છે. એકલા પૈસાની ને એકલા એનાથી સુખ નહીં થાય. સમય આપો, તમારા બાળકોને સમય આપો, હા, તમારા પરિવારને સમય આપો. તમારો ભેગા બેસો, અડધો કલાક સાથે જમો, તો જરૂર તમારા ઘરમાં આત્મીયતા રહેશે. સત્સંગમાં સમય ફાળવો. અઠવાડિયે 1 દિવસ સભામાં જાઓ, સત્સંગમાં સમય આપો, સંતોનો સમાગમ કરો તો પાછા વળાશે, તો સુખ અને શાંતિના છેડા છૂટશે ભાઈ. બાકી કરોડો રૂપિયા તમને સુખ નહીં આપી શકે. હાય હોય શું પૈસાને શું કરવાના એ પૈસા માટે. આ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે, જીવતે કે મરીને ક્યારેય સુખ ન થાય. જીવતે સુખ ન થાય, જેને દ્રવ્યનો લોભ હોય ને જીવતે સુખ ન થાય અને મરીને સુખ ન થાય. ઘણા એને તમે જુઓ ગામડાની અંદર અમે જઈએ ને ત્યાં ગામડામાં શહેરોમાં જઈએ ને પછી આમ મકાનમાં જોઈએ ને ગોખલામાં નાળિયેર મૂક્યું હોય એટલે અમે પૂછીએ કે નાળિયેર કેમ મૂક્યું છે? કે બાપાને બેહાડ્યા છે. હવે એ બાપાને જે ખુરશીમાં નતા માતા એમને ગોખલામાં મવડાવી દીધા, તમે બેહાડવા કેમ પડ્યા? ગોખલામાં કેમ બેહાડવા પડ્યા કહેશો? કે બાપા દેખાય છે, ઘરમાં આંટા મારે છે. આંટા જ મારે ને, હા, દ્રવ્યના લોભમાં એ ઘરમાં આંટા જ મારે, બીજું શું કરે? તો મરીને સુખ ના થાય, જીવતે ના થાય ને મરીને ના થાય. માટે ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, બસ અમારું જીવન સંતોષી બને. જે તમે આપ્યું છે એમાં અમે સંતોષ માનીએ. હજુ આટલું દુનિયા સામું ન જશો, કોણ શું કરે છે ન જશો, મારે શું કરવું જોઈએ એ વિચારજો. તો જ આપણને, હજુ તો આપણે આલોકના સુખની વાત કરીએ છીએ, ભગવાનમાં પાટો તો ગોઠશે. ભગવાનનું સુખ તો અત્યુત્તમ સુખ છે, અતિ મોટું સુખ છે, એ અલૌકિક સુખ છે. એ સુખમાંય તો પ્રીતિ થશે, ભગવાનમાં પ્રીતિ તો થાય. બાકી જેને જીવનમાં અહીંયા જ સંતોષ નથી, એ શું મંદિરમાં જઈને કલાક ભગવાનની માળા કરી શકશું આપણે? અને કેવી માળા થાય? પેટમાં લાળા હોય, ભગવાનની માળા ફળે કેવી રીતે? માટે સંતોષી જીવન જીવજો. દ્રવ્યાદિકનો લોભ છોડીને ભગવાનને એક જ પ્રાર્થના કરવી, હે દયાળુ, બસ આપ દયા કરીને અમારું આવું જીવન બને, શાંતિમય જીવન બને, સુખમય જીવન બને, સાચા સુખ તરફ અમારી દ્રષ્ટિ થાય, એવી અમારી ઉપર, અહીં બેઠેલા સૌની ઉપર કૃપા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.